દુનિયાનું સૌથી સ્વીકારેલું ઝેર કયું? તમે બધા જ લોકો જાણો છો, એ છે તંબાકુ. હું ડોક્ટર આદિત્ય અગ્રવાલ, એક વ્યસન મુક્તિ વિશેષજ્ઞ. લોકોને લાગે છે થોડુંક તંબાકુ લઉં તો કંઈ નથી, પણ આ થોડુંક જ એક દિવસ જીવન લઈ લે છે. તંબાકુ દિમાગ ઉપર એવી રીતે ઝપટે છે કે એને છોડાવવું મુશ્કેલ થઈ જાય. એ કેન્સર વધારે છે, હૃદય રોગ કરે છે, અને દાંતથી લઈ ફેફસા સુધી શરીરના દરેક ખૂણામાં ઝેર ફેલાવે છે. અને સૌથી ભયંકર વાત, એ સમાજમાં આસાનીથી મળે છે અને આપણે બધા લોકો એને સ્વીકારી લીધું છે. દર વર્ષે લાખો લોક તંબાકુના લીધે મોત પામે છે. અને હૃદય રોગના આવતા અડધાથી વધારે પેશન્ટ્સ તંબાકુ લેતા જ હોય છે. તો પણ આપણને એને રોગ નથી માનતા, એને હેબિટ સમજીએ છીએ. આ એક રોગ છે જે શરીર, વિચાર અને મન ઉપર કાબુ કરી લે છે. તો ચાલો આપણે તંબાકુ લેતા લોકોને દોષ ના આપવાની જગ્યા એમને રોગી સમજીને એમને સારવાર આપીએ. કમેન્ટ કરો ક્વિટ જો તમને તંબાકુ છોડાવવામાં મદદની જરૂર હોય.